ગોવિંદ ચકલા પાટીદાર ટ્રસ્ટ વિસનગર દ્વારા મહિલા વિકાસ યોજનાઓ અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ. વિસનગર ખાતે ગોવિંદ ચકલા પાટીદાર ટ્રસ્ટ દ્વારા તારીખ 15/7/2026 બુધવારના રોજ ગોવિંદ ચકલા પાટીદાર સમાજ સંકુલ ખાતે સરકારશ્રીની મહિલા વિકાસ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં મહિલા અને બાળ વિકાસ આયોગ તરફથી વર્ષાબેન, ભારતીબેન તેમજ મહેન્દ્રભાઈ સરકારશ્રી દ્વારા મહિલાઓ માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, તેના લાભો, અરજી પ્રક્રિયા અને મહિલાઓના સ્વાર્ગી વિકાસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગોવિંદ ચકલા પાટીદાર સમાજના અગ્રણીઓ બાબુભાઈ વાસણવાળા, ભાવેશભાઈ શ્રીજી બુલિયન, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, પૂર્વ કોર્પોરેટર જસુભાઈ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં ગોવિંદ ચકલા વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી સરકારશ્રીની વિવિધ મહિલા વિકાસ યોજનાઓ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલાઓના સશક્તિકરણ, આત્મનિર્ભરતા, સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન ગોવિંદ ચકલા પાટીદાર ટ્રસ્ટ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહિલાઓએ આ પ્રકારની માહિતી સભર શિબિર માટે આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમારા ગોવિંદ ચકલા પાટીદાર ટ્રસ્ટ દ્વારા અને બાળ વિકાસ દ્વારા બહેનોને જુદી જુદી પ્રવૃત્તિ હોય, બહેનોને જુદા જુદા યોજનાના લાભ મળી રહે, બહેનો પોતે પગ ઉપર રહી શકે, આત્મનિર્ભર બની શકે, એના માટે અમારા દેશ દ્વારા અહીંયા એક શિબિરનું અમારા ગોવિંદ ચકલા પાટીદાર ટ્રસ્ટ દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં અમારા વડીલ હોય, ટ્રસ્ટીગણ હોય, બાબુ કાકા હોય, જસુભાઈ હોય, કમલેશભાઈ હોય, ભાવેશભાઈ હોય, ગોવિંદભાઈ હોય, એના દ્વારા બહેનો પોતે સશક્ત બની શકે, બહેનો સરકારના જુદા જુદા લાભ લઈ શકે, એવી રીતે સખી વન સ્ટોપ સેન્ટર હોય, હેલ્પલાઇન 181 હોય, પોતે સ્વાવલંબન કેવી રીતે બની શકે એના માટે આજે અહીંયા અમારું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.